બરેડા પાલિકાની ચૂંટણીમાં ઈવીએમમાં ટેકનિકલ ક્ષતિ સર્જાઈ। ઈવીએમ મશીનમાં બટન યોગ્ય રીતે દબાતું ન હોવાની ફરિયાદ ઉઠી છે। મતદારો ઈવીએમમાં કેટલાક બટનો ન દબાતા હોવાની ફરિયાદ કરતા જોવા મળ્યા। સવારથી રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું ન હોવાનો આરોપ લાગ્યો છે। બટન યોગ્ય રીતે ન દબાતા હોવાથી ઉમેદવાર અને મતદારોએ હોબાળો મચાવ્યો। ચૂંટણી અધિકારીને રજૂઆત બાદ જોકે ઈવીએમ મશીન બદલી દેવામાં આવ્યો છે। 1 થી 4 ના બટન જ નતા દબાવાતા, બરોબર છે। વારંવાર કમ્પ્લેન કરી, પહેલા 3 વખત કમ્પ્લેન કરી તો એમણે એવું કીધું કે હા અમે લોકો બીપનો અવાજ આવે છે ત્યારે જ એ લોકોને જવા દઈએ છીએ। ચોથી વખત કમ્પ્લેન કરી તો કે હા બીપનો અવાજ આવે છે ત્યારે જ અમે જવા દઈએ છીએ। પણ છઠ્ઠી વારમાં એવું થયું જ્યારે અમારા જ સગા અમારે જ્યારે બટન દબાયા વગર બહાર નીકળ્યા ત્યારે અમે કમ્પ્લેન કરી કે બટન દબાયા વગર બહાર નીકળ્યા છે તો કે બેન કે બીપનું બટન દબાવે છે ત્યારે જ બહાર નીકળે છે। પણ એ બટન દબાયા વગર એમને બીપનો અવાજ પહેલા 2 બટન દબાઈ અને એમને ત્રીજું ના દબાવાયું ત્યારે એમને છેલ્લે રજીસ્ટ્રેશન પીળું બટન દબાવ્યું છે। પછી એ જ્યારે કમ્પ્લેન કરી અને જ્યારે ખરેખર અમે કમ્પ્લેન કરીને હોહા થઈ ત્યારે એમને ઈવીએમ મશીન બદલ્યું છે।